પ્રિન્સિપાલ કન્યા વિનય મંદિર સંસ્કારથી હાંચોલ, તાલુકો માણસા. અમારી શાળા એક નિવાસી અને રેસિડેન્શિયલ સ્કૂલ છે અને તે 1964થી શરૂ થઈ છે. લગભગ 60 વર્ષ થઈ ગયા અને આ સંસ્થામાં ઘણા બધા વિભાગો ચાલે છે. એમાં સરકારે અમને 2021-22થી આ વોકેશનલ ટ્રેડ પણ આપેલો છે. વોકેશનલ ટ્રેડમાં અમારે ધોરણ 9માં 90 બાળાઓનું નામાંકન થયેલ છે અને એ 90 બાળોમાંથી 2 ટ્રેડ આપેલા છે. એક મેડ્સ એન્ડ એપ્રલ અને બીજો ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર. હવે આ જે બાળાઓ છે એમાં 45 બાળાઓએ મેડ્સ એન્ડ એપ્રલ સીવણ રાખેલું છે અને બીજી 45 દીકરીઓએ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર રાખ્યું છે. મેડ્સ એન્ડ એપ્રલમાં સીવણ અને એમાંથી બનતા નમૂના, સીવણ વર્ગ, જુદી જુદી આર્ટ એન્ડ કલ્ચર, એ રીતે વિભાગોમાં બાળાઓ એમની જે આર્ટ છે અથવા તો એમની ટેલેન્ટ છે એ રજૂ કરી અને એમાંથી આત્મનિર્ભર બનવાના પ્રયત્નો કરે છે. અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર જે છે એમાં પણ દીકરીઓ ઘરમાં જે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ છે કે જે ખરાબ થઈ ગઈ હોય અથવા બગડી ગઈ હોય એ વસ્તુઓને રિપેરિંગ કાર્ય કરવું, કેવી રીતે ગોઠવવી, ઘરમાં ક્યારેક ફ્યુઝ કે અર્થિંગનો પ્રોબ્લેમ હોય તો એ બધું જ એ બાળાઓ અમારી વોકેશનલ લેબ જે છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર એમાં શીખે છે. તેમજ મેડ્સ એન્ડ એપ્રલમાં અમારા વીટી ટીચર તરીકે નીલમબેન ગૌસ્વામી કાર્ય કરી રહ્યા છે અને ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેરમાં અમારી વોકેશનલમાં વીટી ટીચર તરીકે ગજેન્દ્રભાઈ પટેલ આ એક વીટી ટીચરની ફરજ બજાવી રહ્યા છે. એ પણ ખૂબ જ સુંદર પ્રાયોગિક કાર્ય અને જુદા જુદા નમૂનાઓ અથવા તો રોબોટિક અને ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર સાથે કામ કરી અને દીકરીઓને ઉત્સાહ ઊભો કરે છે અને દીકરીઓ ભલે આ ટ્રેડ હોવાથી છતાં પણ એમને રસ પડે છે. તો આવા બંને ટ્રેડનો મુખ્ય હેતુ છે કે સ્કિલ ડેવલપ થાય બાળાઓમાં અને એ સ્કિલ દ્વારા એમનું કૌશલ્ય વિકસે અને એ સમાજમાં આત્મનિર્ભર બને, સ્વનિર્ભર બને અને એના માટેના પ્રયત્નો થકી એમને ધોરણ 10માં પણ અમારો આ વિષય આ બંને ટ્રેડ ચાલે છે એટલે એ દીકરીઓને એના સમકક્ષનું સર્ટિફિકેટ પણ મળશે અને આવા અભ્યાસક્રમ થકી દીકરીઓને આગળ ઇન્ટર્નશીપ પણ મળે અને પ્રોજેક્ટ સારા કરી શકે. એ માટે ખરેખર ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષાના વોકેશનલ માટેની જે ભૂમિકા છે એને ધન્યવાદ આપવા યોગ્ય છે અને એમાં સારી ગ્રાન્ટ પણ સરકાર દ્વારા મળે છે. એટલે જુદા જુદા નમૂનાઓ સાથે અમે એ લેબ પણ અદ્યતન ઊભી કરી છે. તો અમારી લેબ પણ બાળાઓ અને વીટી ટીચર સાથે અમે રજૂ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.